ગુજરાત વિધાનસભામાં ગેરશિસ્ત આચરનાર સુરતના મહુવાના ભાજપી એમએલએ મોહન ડોડિયાને ગૃહની બહાર કઢાયા. એમએલએ ભગા બારડ પ્રશ્ન રજૂ કરતા હતા ત્યારે ડોડિયા વચ્ચેથી પસાર થતા અધ્યક્ષ નારાજ થયા હતા. રાજકોટના સત્યસાઈ હોસ્પિટલ રોડ પર આવેલ ધ ટેપ હબ રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય ખોરાક ઝડપાયો. ફૂડ વિભાગની ટીમે હાથ ધરેલા ચેકિંગમાં આઈસ્ક્રીમ, પનીર, વટાણા સહિતનો 31 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરાયો. આગામી માસથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે. વેનેઝુએલા પાસેથી ભારતની વાર્ષિક ખરીદી પર ટેરિફની અસર થવાની સંભાવના. ગુજરાત વિધાનસભાની ચાલુ બેઠક દરમિયાન બિલ્ડિંગનો કાચ તૂટીને નીચે પટકાયો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. બિલ્ડિંગના મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના બિલ્ડિંગનો કાચ તૂટીને નીચે પટકાતા થોડીવાર માટે અફડાતફડી મચી ગઈ. ઉમરગામમાં 3 વર્ષીય માસૂમ બાળકી પર દુષ્કર્મ કેસમાં વિદ્યાર્થી આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી. વાપી કોર્ટે દોષિત ગુલામ મુસ્તુફા મોહમ્મદ સલીમ ખલીફાને ₹50,000નો દંડ પણ ફટકાર્યો. અમેરિકાના સ્ટુડન્ટ વિઝા પણ મુશ્કેલ. 1 વર્ષમાં 41% અરજીઓ રિજેક્ટ. છેલ્લા 1 દાયકાનું સૌથી મોટું રિજેક્શન. વેઇટિંગ પીરિયડ પણ વધ્યો. નોકરી વાંચુકો માટે સરકારની મહત્વપૂર્ણ પહેલ. તમામ સરકારી ભરતી માટે એક જ પોર્ટલ શરૂ થશે. કોઈપણ સરકારી નોકરીની માહિતી સિંગલ જોબ એપ્લિકેશન પોર્ટલ પર મળશે. અમેરિકાની $23 અબજ નિકાસ પર ટેરિફ ઘટાડવા ભારતની તૈયારી. દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.